નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચલો ઝડપથી 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 જેટલા પણ મારી સાથે જોડાઈ ગયા છે ઝડપથી હાય હેલો લખી આપો, જેથી આપણે ક્લાસની શરૂઆત કરી દઈએ. ચાલો 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 ધીમે 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 મંદ ગતિએ આપણે જે તેજીથી વધી રહ્યા છીએ, ધીમે 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 મંદ ગતિથી આપણે તેજીથી વધી રહ્યા છીએ. એકમ કસોટીમાં ટોટલમાં ભૂલ હોય તો કેટલા માર્ક કપાય? કયો દાખલાની વાત કરો છો? ટોટલમાં ભૂલ હોય ને તો મેક્સિમમ મને એવું લાગે અડધો માર્ક, મેક્સિમમ અડધો અથવા 1. બાકી ટોટલનું એટલું બધું ખાસ કાંઈ હોતું નથી. ઓકે, બેંક શિલ્લક. હા, તો જો ટોટલ ખોટું હોય તો ઉપરની એક એન્ટ્રી ખોટી હોય. ટોટલ ખોટું હોય તો ઉપરનો એકાદ એન્ટ્રીમાં આમ તેમ હોય, એટલે 1.5 માર્ક કદાચ તમારો જાય તો 5 માર્ક આવી, આ 4.5 5 માર્ક આવી શકે. રાઈટ, કારણ કે ઉપર એક એન્ટ્રી ખોટી હોય તો જ તમારું ટોટલ ખોટું આવવાનું છે. ટોટલ ખોટું હોય તો છેલ્લો જે જવાબ આપણે લખીએ છીએ કે પાસબુક મુજબ બેંક શિલ્લક કે પાસબુક મુજબ રોકડ શિલ્લક, એ ખોટું હોય. ક્લિયર? ઓકે, ચાલો. તો આપણે જોતા હતા સાહેબ બિન વેપારી સંસ્થાના હિસાબો. બિન વેપારી સંસ્થાના હિસાબો આપણે જોઈએ છીએ. બિન વેપારી સંસ્થાના હિસાબો એમાં ગઈકાલે આપણે નફા નુકસાન પત્રક અને પાકું સરવૈયું જોયું હતું. એટલે કે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આપણે ગઈકાલે જોયું હતું, જેને આપણે ઉપજ ખર્ચ અને પાકું સરવૈયું કહેતા હતા. સાહેબ આજે જ એવું કંઈક દાખલા નંબર 14 છે, દાખલા નંબર 15 હોમવર્કમાં છે. જેટલા ઇમ્પોર્ટન્ટ દાખલા છે બધા જ દાખલા કરાવીશ. રાઈટ, બાકીના દાખલા હોમવર્કમાં કરવાના રહેશે, જે પરીક્ષામાં પણ બહુ કંઈ ખાસ હશે નહીં. ઓકે, ચાલો. તો આજે એક એવો મસ્ત દાખલો લઈએ તો છે દાખલા નંબર 14. દાખલા નંબર 14માં આપણને એવું કીધું છે કે પંકજ સ્પોર્ટ ક્લબની, સાહેબ આપણું નામ છે પંકજ સ્પોર્ટ ક્લબ. ગઈકાલે આપણે મહિલા બન્યા હતા, આજે આપણે સ્પોર્ટ ક્લબ બનવાનું છે કે હું જ પંકજ સ્પોર્ટ ક્લબ છું અને હું મારા હિસાબો લખું છું. ક્લિયર? નીચેની વિગતો પરથી 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું એટલે કે નફા નુકસાન ખાતું અને તે જ દિવસનું પાકું સરવૈયું તૈયાર કરો. સાહેબ પાકું સરવૈયું એટલે શું? તો કે પાકું સરવૈયું મતલબમાં નફા નુકસાન પત્રક અને પાકા સરવૈયાની અહીંયા આપણને વાત કરવામાં આવી છે. તો મેં ઉપજ ખર્ચ ખાતું બનાવી નાખ્યું છે, પાકું સરવૈયું બનાવી નાખેલું છે. ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું. ગઈકાલે જેવી રીતના શરૂઆત કરી હતી એવી જ રીતના આજે શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ મૂડી ભંડોળ મારે ગોતવો પડશે. મૂડી ભંડોળ, મૂડી ભંડોળ દેખાય છે ક્યાંય? ભાગો કે આયરે. બીજો હવાલો. શરૂઆતનું મૂડી ભંડોળ 3,28,500. તો પાકા સરવૈયામાં લખીશ મૂડી ભંડોળ 2,28,500 રૂપિયા. 3,28,500. 3,28,500 શરૂઆતનું મૂડી ભંડોળ લખાઈ જાય એના પછી તો કે સાહેબ એના પછી આપણે શરૂઆતનો સ્ટોક ખરીદી વેચાણ મૂડી ઉપાડ ને એવું તો આમાં કાંઈ આવે નહીં. હવાલાથી શરૂઆત કરીએ. એના પછી હવાલો. પહેલો હવાલો, ક્લબમાં કુલ 300 સભ્ય છે. ક્લબમાં કુલ કેટલા સભ્યો છે? 300. આપણું નામ શું છે? પંકજ સ્પોર્ટ્સ ક્લબ. 300 સભ્ય છે. દરેકની વાર્ષિક ફી 750
સોરી દરેકનું વાર્ષિક લવાજમ 750 આપે છે, તો એનો મતલબ એવો થયો કે સાહેબ 300 સભ્યો હોય અને 750 રૂપિયા લવાજમ આપતા હોય તો કેટલા થાય? 300 સભ્યો 750 લવાજમ આપતા હોય તો 2,25,000 લવાજમ થાય. 2,25,000 લવાજમ. ક્લિયર? ઓકે, હાલો. તો લવાજમ આવે કઈ બાજુ ભાઈ? લવાજમ કઈ બાજુ આવે? લવાજમ કઈ બાજુ આવે? તોય આજ મારા બેટા ઉધાર કે છે. કેમ એમ કરો છો? ગઈકાલે ઉધાર 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 જોઈતા. એટલે ભાઈ આવક છે, આવક. નફા નુકસાનમાં આવક ઉધાર થાય, જમા કરવાની. ચાલો, તો સૌપ્રથમ આપણું હિસાબી વર્ષ કયું છે? સૌપ્રથમ આપણું હિસાબી વર્ષ કયું છે? તો કે આપણું હિસાબી વર્ષ છે 31/3/15 ના રોજ પૂરું થાય છે. આ સોરી, આ માફ કરજો, આ 15 હશે. આપણું હિસાબી વર્ષ કયું છે? 14/15. 1/4/14 થી 31/3/15 આ આપણું હિસાબી વર્ષ છે. હવે અહીંયા આખા વર્ષનું લવાજમ 2,25,000 છે, પણ આ વર્ષે આપણને લવાજમ મળ્યું છે કેટલું? તો કે સાહેબ આ વર્ષે આપણને લવાજમ મળ્યું છે 2,17,500. કેટલા મળ્યા છે? 2,17,500. ક્લિયર? ચાલો, લવાજમ 2014-15 2,17,500. અહીંયા લખી નાખીશ લવાજમ 2,17,500. 7500 મળવાનું બાકી થયું. કેટલું મળવાનું બાકી થયું? 7500 મળવાનું બાકી થયું. ક્લિયર? કેટલા? તો કે 7,500. પ્લસ કરું કે માઇનસ? તો કે સાહેબ પ્લસ કરું કે માઇનસ? પ્લસ. ઓકે, પ્લસ મળવાનું બાકી લવાજમ કેટલા કીધા હતા તમે મને? 7,500. 7,500. તો ટોટલ મારા 2,25,000 જવાબ આવી ગયો. ટોટલ મારો જવાબ કેટલો આવી ગયો? 2,25,000. ચાલો, બીજી અસર, મળવાનું બાકી. હા, લેવાનું, મિલકત લેણા બાજુ. મળવાનું બાકી લવાજમ 7500. મળવાનું બાકી લવાજમ કેટલા? તો કે 7,500. ચાલો, પહેલો હવાલો પૂરો. તો કે હા, પહેલો હવાલો પૂરો. બીજો હવાલો આવી ગયો. ત્રીજો હવાલો, ચૂકવવાનો બાકી પગાર 31/3/14 ના રોજ 12,500, 31/3/15 ના રોજ 18,750. 31/3/14 એનો મતલબ શું થાય? 31/3/14 એનો મતલબ એમ થાય 1/4/14. કેટલા કીધા છે? 12,500. આનો મતલબ એમ થયો કે આ ગયા વર્ષનો છે. આ કયા વર્ષનો છે? ગયા વર્ષનો છે. રેડી? ચાલો જોઈએ. સૌપ્રથમ પગાર ગોતો. પગાર તો ચૂકવવાનો હોય કા? જાવક બાજુ આવે. યસ, પગાર 1,62,500. પગાર 1,62,500. પગાર કેટલો કીધો? 1,62,500.
રાઈટ. ચલો એના પછી તો કે એના પછી આપણને કીધું છે ચૂકવવાનો બાકી. એના પછી આપણને શું કીધું? ચૂકવવાનો બાકી. હવે પગાર ઓલરેડી ચૂકવવાનો છે, બીજો ચૂકવવાનો બાકી છે. પ્લસ કરું કે માઇનસ? પ્લસ કરું કે માઇનસ? તો કે સાહેબ પ્લસ કરવાના. કયા વર્ષના? તો કે ચાલુ વર્ષ. જો હું તમને શીખવાડું, ચૂકવવાનો બાકી ખર્ચા મળવાની બાકી આવકો અગાઉથી મળેલ આવકો હો ને, અગાઉથી ચૂકવેલ ખર્ચા આવું હોય, ધ્યાનથી સાંભળજો, આવું હોય અને આપણને ચાલુ વર્ષ આપ્યું હોય, ચાલુ વર્ષ, તો આપણે શું કરીએ? ચૂકવવાનું બાકી ખર્ચા, ખર્ચા ઓલરેડી ચૂકવવાના હોય, અહીંયા ધ્યાન રાખજો, ખર્ચા ઓલરેડી ચૂકવવાના હોય, બીજા ચૂકવવાના બાકી, એટલે આપણે પ્લસ કરીએ. આપણે શું કરીએ? પ્લસ. આવકો, આવકો મળે, આવકો મળે, બીજી એડવાન્સમાં મળવાની બાકી હોય તો આપણે શું કરીએ? પ્લસ. સાચું ખોટું? ક્લિયર? ખર્ચા ચૂકવવાના હોય, બીજા ચૂકવવાના થાય તો આપણે એમાં પ્લસ કરીએ. ધ્યાનથી સાંભળજો, ગોખણિયું જ્ઞાન ગયું છે, એકમ કસોટી આપણને બધું જ શીખવાડે છે. ધ્યાનથી. આવકો, આવકો મળે, બીજી મળવાની બાકી, એક આવક મળે, બીજી મળવાની બાકી, પ્લસ થાય. ત્યાર પછી આવક મળે, ધ્યાનથી સાંભળજો, આવક મળે પણ અમુક આવક અગાઉથી મળી ગઈ છે, અગાઉથી મળી ગઈ છે, તો શું કરશું? તો કે માઇનસ. ક્લિયર? ખર્ચા ચૂકવવાના હોય, ખર્ચા ચૂકવવાના હોય એટલે દેવાના, ચૂકવવાના હોય, પણ અમુક ખર્ચા અગાઉથી ચૂકવેલા હોય, અમુક ખર્ચ અગાઉથી ચૂકવી દીધો હોય, તો એટલો ખર્ચ શું કરવો પડે? માઇનસ. આમાં ખબર પડી કે ન પડી? કે આખું લખો? આવું આખું લખું કે આમાં ખબર પડી જશે? ક્લિયર? આ કયા વર્ષનું? ચાલુ વર્ષનું. હવે તમને એમ આપ્યું હોય કે અગાઉનું વર્ષ, અગાઉનું વર્ષ, પાછલું વર્ષનો વાત નથી કરતો હો, પાછલા વર્ષની વાત નથી કરતો, અગાઉના વર્ષની વાત કરું છું. આપણને એવું કીધેલું હોય કે ચૂકવવાના બાકી ખર્ચા મળવાની બાકી આવકો અગાઉથી મળેલ આવકો અગાઉથી ચૂકવેલ ખર્ચા. ચાલો આવું આપણને આપ્યું છે, તો ઓરિજિનલમાં અહીંયા જેવું કર્યું છે એવું ધ્યાનથી જુઓ. અહીંયા ચાલુ વર્ષે ચૂકવવાના બાકી ખર્ચા પ્લસ થાય, ખર્ચા પ્લસ બીજા ચૂકવવાના પ્લસ થાય, તો અગાઉનું વર્ષ હોય ને તો ત્યાં માઇનસ કરવાનું, ઊંધું કરવાનું. શું કરવાનું? જે ચાલુ વર્ષે થતું હોય એનાથી વિરુદ્ધ અસર આપવાની. મળવાની બાકી આવક, આવક તો છે જ, બીજી મળવાની, તો ચાલુ વર્ષે પ્લસ, અગાઉના વર્ષે હોય તો માઇનસ. એવી જ રીતના અગાઉથી મળેલ આવકો, આવકો મળે પણ અમુક આવક અગાઉથી મળી ગઈ છે તો પાછી આપવી પડે, માઇનસ થાય પ્લસ. અગાઉથી ચૂકવેલ ખર્ચા, ઓલરેડી ખર્ચા ચૂકવી દીધા છે પણ અમુક ખર્ચ અગાઉથી ચૂકવી દીધા છે, એ માઇનસ, તો અગાઉના વર્ષે હોય તો શું કરવાનું? પ્લસ. નાના નાના જે ટૂંકા દાખલા છે ને એ આને આધારિત છે. આપણું હિસાબી વર્ષ છે ને, આપણું હિસાબી વર્ષ 2014-15 હોય અને અગાઉનું વર્ષ હોય ને એ 2013-14 હોય. ક્લિયર? રેડી? પોલ જરા આપી દેજો પોલ.
પોલ આપી દીધું છે. સમજે બાગબાન. ચલો આ થઈ ગયું છે. હવે તો કે અહીંયા આપણે જુઓ, અહીંયા આપણને કીધું છે ચૂકવવાનો બાકી પગાર 31/3/14 12,500. સાહેબ ચૂકવવાનો બાકી તો એ પ્લસ થવો જોઈએ, ચૂકવવાનો બાકી પ્લસ થવો જોઈએ, પણ અગાઉના વર્ષનો છે એટલે માઇનસ. માઇનસ ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા છે તો કે 12,500. 12,500 કયા વર્ષના? 2013-14. ચલો કરો બાદ. ભાઈ બધા પોલ નથી આપતા હો ભાઈ, પોલ બધા નથી આપતા. 1,50,000. 1,50,000. આની બીજી અસર તો કે આની બીજી અસર ન થાય, અગાઉના વર્ષની બીજી અસર ન થાય. ઓકે ચાલો હવે તો કે હજી આપણને કીધું છે 31/3/15 ના રોજ 18,750 ચૂકવવાનો બાકી. ચૂકવવાનો બાકી એટલે દેવાનો બાકી પ્લસ ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા તો કે 2014-2015 18,750. 18,750. 1,68,750. 1,68,750. રેડી? ચાલુ વર્ષના હોય ને તો બીજી અસર થાય સાહેબ. ચૂકવવાનો બાકી, ચૂકવવાનો બાકી, દેવાનો બાકી, મૂડી દેવા બાજુ. ચૂકવવાનો બાકી પગાર 18,750. ચૂકવવાનો બાકી પગાર 2014-15 18,750. ચાલો એના પછી ચોથું, સ્ટેશનરીનો શરૂઆતનો સ્ટોક 1,250, આખરનો સ્ટોક 1,875 હતો. શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક બે આપી દીધું છે, તો સૌપ્રથમ પહેલા સ્ટેશનરી ગોતવી પડશે. સ્ટેશનરીની ખરીદી અહીંયા છે. ક્લિયર? તો સ્ટેશનરીની ખરીદી માટે એક અલગથી આપણે એક નાનું એવું ફોર્મેટ બનાવવું પડશે. સ્ટેશનરીની ખરીદી માટે અહીંયા લખી સ્ટેશનરી. સ્ટેશનરીની ખરીદી માટે નાનું એવું કોષ્ટક બનાવવું પડશે. સૌપ્રથમ લખી શરૂઆતની સ્ટેશનરી પ્લસ સ્ટેશનરીની ખરીદી માઇનસ આખર સ્ટોક. કોનો? તો કે સ્ટેશનરીનો. ચાલો શરૂઆતમાં સ્ટેશનરી કેટલી હતી તો કે 1,250. શરૂઆતમાં 1,250ની સ્ટેશનરી હતી. પછી સ્ટેશનરીની ખરીદી કેટલી કરી? 11,250. તો 11,250 કરો તો 1,250 પ્લસ 11,250 12,500. ઓકે 12,500. અને આખરની સ્ટેશનરી કેટલી છે? 1,875 માઇનસ 1,875 10,625. અહીં લખી નાખીશ 10,625. ક્લિયર? 10,625. ચાલો સાહેબ શરૂનો તો બે અસર ન હોય, આખરના સ્ટોકની બે અસર. સરે મને એટલું શીખવાડ્યું છે કે જેની પાછળ સ્ટોક શબ્દ લાગે ને સાહેબ, જેની પાછળ સ્ટોક, મિલકત લેણા. આખર સ્ટોક સ્ટેશનરીનો આખરનો સ્ટોક 1,875. અહીંયા લખી નાખીશ સ્ટેશનરીનો આખર સ્ટોક 1,875. ચાલો એના પછી તો કે એના પછી પાંચમો હવાલો. 1/4/14 ના રોજ રમતગમતના સાધન 1,25,000 હતા, જ્યારે 31/3/15 ના રોજ રમતગમતના સાધનની કિંમત 1,75,000 હતી. હવે જોવું પડશે રમતગમતના સાધન તો કે હા અહીંયા છે
રમત ગમતના સાધનની શું કરી? ખરીદી. બીજું કઈ રમત ગમતના દેખાય છે? રમત ગમત રમત ગમત રમત ગમત તો કે નથી. બીજું કઈ રમત ગમત નથી. તો સૌ પ્રથમ શરૂઆતના રમત ગમતના સાધન 1,25,000. રમત ગમતના સાધન હોય ને એને શું કહેવાય? એને શું કહેવાય ભાઈ? મૂડી ખર્ચ કે મહેસૂલી ખર્ચ? રમત ગમતના સાધન એને કહેવાય મૂડી ખર્ચ. કયો ખર્ચ? મૂડી ખર્ચ. મિલકતો બાજુ. રમત ગમતના સાધનો મારી પાસે 1,25,000 ના છે, પ્લસ મેં કરી ખરીદી 1,10,14,75,000. 1/10/2014 કેટલાની કરી? તો કે 75,000. તો વધ્યા કેટલા? તો કે 2 લાખ. કેટલા વધ્યા? 2 લાખ. હવે મને જો છેલ્લે એવું કહી દીધું કે જ્યારે 31/3/15 ના રોજ રમત ગમતના સાધનોની કિંમત કેટલી? 1,75,000. સાહેબ છેલ્લે 1,75,000 ના વધ્યા. આયુષભાઈ 25,000 નો ડિફરન્સ આવ્યો છે. 25,000. આને શું કહેવાય? આને શું કહેશું? તો કે સાહેબ ઘસારો. શું કહેશું? માઇનસ ઘસારો. રેડી? દ્રશ્ય મિલકત હોય ને, દ્રશ્ય મિલકત એમાં ઘસારો લાગે. અદ્રશ્ય મિલકત હોય ને એની માંડવાળ હોય. દ્રશ્ય મિલકતમાં ઘસારો, અદ્રશ્ય મિલકતની માંડવાળ. રાઈટ? યાદ રાખજો. ચલો, ઘસારો એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. રમત ગમતના સાધનનો ગહારો કેટલા રૂપિયા? 25,000. હાલો, બીજો કોઈ હવાલો દેખાય છે? બીજો કોઈ હવાલો છે? નહીં? હા, તો વાંધો નહીં. જરાક પોલ લઈ લેશે. જરાક પોલનો જવાબ આપો ત્યાં સુધીમાં ગુપ્ત હવાલા જોઈ લઈએ. ગુપ્ત હવાલા. યસ, ગુપ્ત આયરો. 12% રોકાણ પર વ્યાજ આખા વર્ષનું 15,000. 12% રોકાણ પર વ્યાજ આખા વર્ષનું 15,000. રેડી? હવે રોકાણો દેખાય છે કે? રોકાણો દેખાય છે ભાઈ? ક્યાંય નથી દેખાતા? રોકાણો ગોતવા પડશે સાહેબ. એને ગુપ્ત હવાલો કહેવાય. શું ગોતવું પડશે? રોકાણો. એને શું કહેવાય? ગુપ્ત હવાલો. સાહેબ આ કઈ રીતના? તો કે કોઠાહૂજ વાપરવાની. હમણાં આપણે નવો શબ્દ કોઠાહૂજ વાપરવાની. કોઠાહૂજ. કોઠો હોય ને, કોઠો, એની હૂજ અહીંયા હોય. આ કોઠો, આ હૂજ, આ તમે વાપરો ને તો તમને ભાઈ સ્કિલ બેઝ આવડે. સ્કિલ બેઝ. કારણ કે એવું કહેવાય છે કે સ્કિલ ઇન્ડિયા. કઈ રીતના કોઠાહૂજ વાપરવાની? 12% છે. 12%. હા, એ વાત સાચી. દોડિયા તારી. કાલથી આપણે ચાલુ કરી દેવી. 12% છે. 12%. 12% એ 15,000 હોય તો 100% એ કેટલા? રોકાણો ગોતવા માટે શું કરવાનું સાહેબ? રોકાણો 12% એ સાહેબ 15,000 રૂપિયા હોય તો 100% એ રોકાણો કેટલા હોય? 1,25,000. તો અહીંયા લખી નાખીશ 1,25,000 ના રોકાણો. ક્લિયર? હવે એક કામ કરો. 1,25,000 ગુણ્યા 12% કરો તો 1,25,000 ગુણ્યા 12%. 15,000. હા, આવી ગયા. લ્યો, રેડી? તો રોકાણો ગુપ્ત હવાલો છે સાહેબ. રોકાણો અહીંયા લખવા પડશે. રોકાણો કેટલા? તો કે 1,25,000. અને એના નીચે આપણે લખવું પડે. સોરી, આખા વર્ષનું વ્યાજ આપણને મળે. રોકાણો ઉપર આખા વર્ષનું વ્યાજ આપણને મળે. રાઈટ?
તો સાહેબ 12% રોકાણનું વ્યાજ 15,000 ઉપજ બાજુ 12% રોકાણનું વ્યાજ 15,000. ચાલો એને પછી બીજું કઈ છે? જો હવાલામાં હોત ને, આ ખાલી ઓલું જ છે, હવાલામાં હોત ને વ્યાજ તો બે અસર કરે. ઓકે ચાલો 12%ની બેંક લોન ડિપોઝિટ. હે બેંક લોન આવે કઈ બાજુ? બેંક લોન બેંક લોન જવાબદારી બાજુ. હે મૂડી દેવા બાજુ આવે કે જવાબદારી બાજુ? આ બે આપ્યા જો મને, હું કન્ફ્યુઝ થઈ ગયો. અરે મૂડી દેવા બાજુ આવે કે જવાબદારી બાજુ? હા જો મૂડી દેવા બાજુ જ તે, તો લઈ જવાબદારી કેમ કીધું છે? અચ્છા હા 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 હા, મૂડી દેવા અને જવાબદારી બે એક જ છે. અરે રે હું તો ભૂલી ગયો તો. મૂડી દેવા અને જવાબદારી બે એક જ છે ભાઈ. યાદ રાખો, યાદ રાખો, ચાલ્યા કરે નહીં. આ બધાને કહું છું, આમાંથી 70% નહીં ખબર હોય મૂડી દેવાની જવાબદારી બે એક છે. ખ્યાલ આવ્યો? મૂડી દેવા અને જવાબદારી બે કેવું છે? એક જ છે. ચાલો સાહેબ 12%ની બેંક ડિપોઝિટ 62,500. 12%ની બેંક ડિપોઝિટ 62,500. તો નીચે બેંક ડિપોઝિટનું વ્યાજ આપણે ગોતવું પડશે. બેંક ડિપોઝિટનું વ્યાજ આપણે ગોતીએ તો આપણે અહીંયા જ ગોતી લઈએ ને. બેંક ડિપોઝિટનું વ્યાજ 62,500 ગુણ્યા 12% ગુણ્યા પહેલા મહિનાની પહેલી તારીખ. પહેલા મહિનાની પહેલી તારીખ કેટલા મહિના થાય? પહેલા મહિનાની પહેલી તારીખ કેટલા મહિના થાય? 3 મહિના ગુણ્યા 3/12 ગુણ્યા 3/12 18,75. રેડી? અહીંયા લખી નાખીશ 18,75. તો આ બાજુ પણ લખી નાખીશ 18,75. સાહેબ બીજી અસર તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 12%ની બેંક લોનનું વ્યાજ 18,75. ચલો સાહેબ હવે કોઈ ગુપ્ત હવાલો છે? હવે કોઈ ગુપ્ત હવાલો? ગુપ્ત તો કે નથી. હવે કોઈ ગુપ્ત હવાલો નથી સાહેબ. તો હવે જોઈએ બાકી આગળ લાવ્યા તો કે નો આવે, લવાજમ તો કે નો આવે, આ તો કે નો આવે. મનોરંજન કાર્યક્રમ આવક 50,000. આવકને કહેવાય ઉપજ. મનોરંજન કાર્યક્રમની આવકો કેટલી? તો કે 50,000. ચાલો એના પછી દાન. સાહેબ કોઈ ચોખવટ કરી છે? દાનમાં કોઈ ચોખવટ કરી છે? તો કે ના. જસ્ટ એક જ મિનિટ, હો, જસ્ટ 1 મિનિટ. ઓકે ચાલો. દાનમાં કોઈ ચોખવટ કરી નથી સાહેબ. દાનમાં કોઈ ચોખવટ નથી કરી. મૂડી દાન કહેવાય 25,000. અહીંયા લખી નાખીશ પ્લસ મૂડી દાન 25,000 પ્લસ કરો ભાઈઓ તથા બહેનો. 25,000 પ્લસ કરો. ઝડપથી ઝડપથી. 3,53,500. 3,53,500. ચાલો એના પછી પ્રવેશ ફી 5,000. ઉપજ બાજુ પ્રવેશ ફી કેટલી? તો કે 5,000.
ચલો એના પછી પસ્તીનું વેચાણ 1500, પસ્તીનું વેચાણ કેટલા રૂપિયા? તો કે 1500. ચલો એના પછી તો કે હવે કાંઈ નથી. ભાડું કરવેરા 22,500, ભાડું કરવેરા કેટલા? તો કે 22,500. ચલો એના પછી સ્ટેશનરી આવી ગયું. પરચુરણ ખર્ચ 30,000, પરચુરણ ખર્ચ કેટલો? તો કે 30,000. ચલો એના પછી મનોરંજન કાર્યક્રમ ખર્ચ 26,500, મનોરંજન કાર્યક્રમ ખર્ચ કેટલો? તો કે 26,500. ચલો એના પછી આ બાકી આગળ લઈ ગયા, આને કહેવાય આખર શિલ્લક. આને શું કહેવાય? આખર શિલ્લક. તો 15,000 છે તો રોસી બેસી પાસ મિલે તો અહીંયા લખી નાખીશ આખરની બેંક શિલ્લક. આખરની બેંક શિલ્લક સાહેબ 15,000. પંટરપુરી. ચાલો હવે કાંઈ છે બીજું? તો કે બીજું કાંઈ નથી. હવે બીજું કાંઈ છે નહીં. ક્લિયર? ઓકે, દાખલો થઈ ગયો પૂરો. દાખલા હુઈ ગવા સમાપ્ત. રેડી? જરા એક પોલ લઈ લઉં પછી ટોટલ જાતે કરશું, પછી હું થોડુંક સમજાવું છું. હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આમાંથી કોણ એવું છે કે જેને 100% વાર્ષિક હિસાબ આવડી ગયા છે? 100% વાર્ષિક હિસાબ. હા, ઓકે. ચાલો, જેને વાર્ષિક હિસાબ આવડતા જ નથી એવા કોઈ છે? જેને વાર્ષિક હિસાબ આવડતા જ નથી. ઓકે, વેરી ગુડ. જે હોય સાચું જ કહેવાનું છે ભાઈ, કે કેટલા ટકા વાર્ષિક હિસાબ આવડે છે અને કેટલા ટકા નથી આવડતા. ઓકે, આમાં હું કઈ કોઈને જ મારવાનો નથી કે ઊભો થાવ વીરેન, કેમ નથી આવડતા, 2 ઝાપટ મારું, 2 હાથમાં સ્કેલ મારું, 2 વાહામાં મારું. ક્લિયર? જસ્ટ 1 મિનિટ હો, મારે જે કામ હતું ને સાહેબ હતા નહીં, તો હવે મને એવું લાગે છે આવી ગયા છે, તો હું જરા ઓકે. ચાલો, ઘણા બધા બાળકોને એવું છે કે સાહેબ વાર્ષિક હિસાબમાં થોડું ઘણું આમ તેમ થાય, તો જેને આવડે છે એને રિવિઝન કરજો. જેને નથી આવડતું એને હું શીખવાડીશ. જેને આવડે છે એ મને શીખવાડશો ને જેને નથી આવડતું એને હું શીખવાડીશ. રેડી? ચાલો, વાર્ષિક હિસાબો. નામ નાનું છે પણ કામ બહુ મોટું છે. જ્યારે પણ આપણા મગજમાં ધોરણ 11 હોય કે ધોરણ 12 હોય, વાર્ષિક હિસાબ એવો શબ્દ આવે ને એટલે આપણે છે ને ફટોફટ 2 ખાતા અને 1 પત્રક દોરી દેવાનું. 2 ખાતા અને 1 પત્રક દોરી દેવાનું. રેડી? એમાં પહેલું ખાતું છે એનું નામ છે વેપાર ખાતું. ઘણા બાળકો છે ને વેપારી ખાતું કે, ખાતું હોય તો ઉધાર જમા હોય, વેપારી ખાતું ન કહેવાય.
વેપાર ખાતું કહેવાય. કેટલાની શાળામાં ચાલી ગયા છે વાર્ષિક હિસાબ? કોઈની શાળામાં ચાલી ગયા છે વાર્ષિક હિસાબ? બાકી છે? ચેપ્ટર 2 ચાલે છે, નથી ચાલ્યું, બાકી છે. ઓકે. ચાલો, મોસ્ટ ઓફ બાકી જ હશે, કારણ કે સૌથી પહેલું ગમે ત્યાં હોય ને ત્યાં વિદ્યાકુળ જ હોય. કારણ કે જો આપણે નો કાંઈ વેકેશન આવે, આપણે નો કાંઈ કોઈ પણ તહેવારની ઉજવણી, એટલે આમ ઉજવણી કરતા હોઈએ, પણ આવી રીતના કાંઈ ઉજવણી રજા પાડવાની ન હોય. ક્લિયર? કે નો કાંઈ પ્રવાસમાં જવાનું હોય. એક દિવસની રજા તો આપણે આવતી નથી. માંડ 5 દિવસની રજા આપણને દિવાળી વેકેશન મળી છે. એટલે સૌથી પહેલા આપણે જ હોય. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો, વેપાર ખાતું. ત્યાર પછી બીજું ખાતાનું નામ છે નફા નુકસાન ખાતું, ઉધાર અને જમા. અને ત્રીજું નામ છે પાકું સરવૈયું. આ પાકા સરવૈયાને પત્રક કહેવાય. પાકા સરવૈયાને શું કહેવાય? પત્રક. ભૂલમાંથી નહીં, પાકા સરવૈયાનું ખાતું એમ ન બોલાય, ભૂલમાંથી નહીં. રેડી? ડાબી બાજુ હોય ને એને કહેવાય મૂડી દેવા, અને જમણી બાજુ હોય ને એને કહેવાય મિલકત લેણા. ડાબી બાજુ હોય એને કહેવાય મૂડી દેવા, જમણી બાજુ હોય એને કહેવાય મિલકત લેણા. આ 3 ખાતું અને પાકું સરવૈયું. રેડી? પાકા સરવૈયામાં કેમ 31/3/14 ના રોજનું કહેવાય? હા, એ બધું કહી દો. સૌપ્રથમ વેપાર ખાતાનું ટાઇટલ એવું હોય કે તારીખ 31 ખાલી જગ્યાનું તારીખ 31/3/15 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. અહીંયા શબ્દ એવો લાગે છે ના રોજ પૂરા થતા વર્ષનું. ક્લિયર? ના રોજ પૂરા થતા વર્ષનું આવો શબ્દ લાગે છે, કારણ કે વેપાર ખાતામાં જે પણ ખરીદી વેચાણ થાય છે, જે પણ ખર્ચા થાય છે, એ 1 વર્ષ પૂરતા સીમિત હોય છે. 1 વર્ષ પૂરતા સીમિત હોય છે. નફા નુકસાન ખાતાનું ટાઇટલ જોઈએ તો કે તારીખ ખાલી જગ્યાનું તારીખ 31/3/15 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતામાં એવા ખર્ચા હોય છે જે 1 વર્ષ પૂરતા જ સીમિત હોય છે. અગાઉના વર્ષના કે પાછળના વર્ષના કે એવા અમારા ખર્ચા લખવામાં આવતા નથી. અગાઉના વર્ષના કે પાછળના વર્ષના એવા ખર્ચા લખવામાં આવતા નથી. 1 જ વર્ષના હોય. જો અગાઉના વર્ષના કે એવા કઈ હોય ને તો એ કાઢી જ નાખવાના. ક્લિયર? 1 વર્ષ માટે જ હોય છે. અને પાકા સરવૈયું છે, એ પાકા સરવૈયામાં લખવામાં આવે ખાલી જગ્યાનું તારીખ 31/3/15 ના રોજનું. સાહેબ, ના રોજનો શબ્દ શું કામ પ્રયોગ કરવામાં આવે? કારણ કે 31/3/15 સુધીનું, આની પાછળનું જોવામાં આવશે, આની આગળનું જોવામાં આવશે. આ તારીખે એટલી આની કિંમત છે. ક્લિયર? આ તારીખે એટલી. આમાં જો અગાઉથી ચૂકવેલું આવે, મળવાનું બાકી આવે, ચૂકવવાનું બાકી આવે, બધું આવે આમાં. અને આ જે છે આ મિલકતો એ આના આગલા વર્ષે લઈ જવામાં આવે. માની લો કે 5 લાખ મિલકત છે, તો એના પછીના વર્ષે 5 લાખની જ મિલકત હોય, પછી એમાં વધારો ઘટાડો થાય એના પછીના વર્ષે. એનો મતલબ એમ કે આના પછીના વર્ષે આગળ લઈ જવામાં આવે. જ્યારે નફા નુકસાન ખાતું અને વેપાર ખાતું આગળ લઈ જવામાં આવતું નથી. ક્લિયર? હવે વેપાર ખાતાની વાત કરીએ. રોજ જે આપણને આવો ટાઈમ મળશે ને 10 મિનિટ 15 મિનિટ, તો વાર્ષિક હિસાબ વિશે ચર્ચા વિચારણા કરશું, જેથી સ્ટ્રોંગ થાય. મારે બધા વિદ્યાકુળના ટોટલી વિદ્યાર્થીના વાર્ષિક હિસાબમાં 10 ગુણ જોતા, 10 થી 11 ગુણ. જાજાનો કપાવા જોઈએ. રેડી? કદાચ કોઈને આમ તેમ થઈ જાય, જો કે 11 માંથી 11 જ જોતા છે, પણ કદાચ જો આમ તેમ થઈ જાય તો મેં 10 કીધા છે.
વેપાર ખાતું છે, વેપાર ખાતાની ઉધાર બાજુ યાદ રાખજો, વેપાર ખાતાની ઉધાર બાજુ હંમેશા ખરીદી અને જમા બાજુ હંમેશા વેચાણ લખી જ નાખવાનું. વેપાર ખાતાની ઉધાર બાજુ હંમેશા ખરીદી અને જમા બાજુ વેચાણ લખી જ નાખવાનું, ભૂલતા જ નહીં. ઘણા બાળકો એવા મેં જોયા છે, હું ઓફલાઈન ક્લાસ પહેલાં જાતો ઓફલાઈનમાં, તો ઘણા મેં એવા જોયા છે કે જે લોકોને ખરીદી ક્યાં આવે ને વેચાણ ક્યાં આવે ને એ જ નથી ખબર પડતી. 12મા વાળા છોકરા ખરીદી અને વેચાણ ન ખબર પડે. સાહેબ, વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદી, જમા બાજુ વેચાણ આવે. હવે તો કે સાહેબ, હવે અહીંયા જે વસ્તુ આવે ને એ વિગતની હું વાત કરું તમને. તો કે મજૂરી, આમા ગાભા અને અટપટા ખર્ચા. મજૂરી, આમા ગાભા અને અટપટા ખર્ચા ખરીદ ખાતાનું ઉધાર બાજુ. સર આ તો નવું આવ્યું. મજૂરી તો કે વેપાર ખાતાનું ઉધાર બાજુ, આવક માલ ગાડા ભાડું તો કે વેપાર ખાતાનું ઉધાર બાજુ, અટપટા ખર્ચા. અટપટા ખર્ચા એટલે સાહેબ જેમાં ખબર ન પડે ને ઈ. હાલો હું તમને પગાર કહું, પગાર તો તમને ખબર પડે, પગારમાં તરત જ લાઈટ થઈ જાય ને પગાર. હા, પગાર તો ચૂકવવાનો હોય. એવો જે ખબર પડે ને એવો ખર્ચો નફા નુકસાન ઉધાર. હાલો હું તમને એમ કહું કે જાહેરાત ખર્ચ, એટલે તરત જ ખબર પડી જાય, હા જાહેરાત કરવાની છે. હા, વેપાર ખાતાનું ઉધાર બાજુ જાહેરાત ખર્ચ. હું તમને એમ કહું ડેમરેજ, 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 અરે ડેમરેજ એટલે શું થતું છે? ડેમરેજ એટલે અટપટો ખર્ચો કહેવાય. આને કેવો કહેવાય? અટપટો ખર્ચો કહેવાય. વેપાર ખાતાની ઉધાર બાજુ ડેમરેજ. રેડી? પછી હું તમને એવું કહું કે સ્ટેશનરી છપામણી, સ્ટેશનરી છપામણી, સ્ટેશનરી છપામણી એ તો ખર્ચ થતો હોય ને. હા, એ તો ખર્ચ થાય, ખબર પડે સાહેબ. સ્ટેશનરી છપામણી નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ. પછી હું તમને એમ કહું ડોક ચાર્જ, ડોક ચાર્જ, ડોક ચાર્જ શું છે? સમજમાં આવતું નથી, એને અટપટો ખર્ચો કહેવાય. સમજમાં નથી આવતું ડોક ચાર્જ, ડેમરેજ, રેલવે નૂર, ખબર નહીં. વેપાર ખાતાનું ઉધાર બાજુ ડોક ચાર્જ, રેલવે નૂર. રેડી? હું એમ કહું વીમા પ્રીમિયમ, હા દરમાયો, દરમાયો. હું એમ કહું વીમા પ્રીમિયમ, વીમા પ્રીમિયમ. સાહેબ પ્રીમિયમ તો ચૂકવવું પડે. હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમો અથવા તો કરવેરા, વીમો અથવા તો વીમા પ્રીમિયમ. આ ત્રણે એક જ છે. ક્લિયર? ચેપ્ટર 2, હા ચેપ્ટર 2 આપણે ક્યારેક લઈ લઈશું. જ્યારે આપણે વહેલા ફ્રી થઈ જઈશું ત્યારે ચેપ્ટર 2 લઈ લઈશું. રેડી? પણ મારે તો તમારા 11માંથી 11 માર્ક જોતા છે. ખબર પડી કે નહીં? વેપાર ખાતામાં શું આવે, નફા નુકસાન ખાતામાં શું આવે. ક્લિયર? ઓકે. પછી એવું કે ઘસારો, ઘસારો તો કે સાહેબ ઘસારો તો એટલે અમને સિમ્પલ ખબર જ છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘસારો. ક્લિયર? આ બધા નાના નાના ખર્ચા છે. આ બધા કેવા છે? નાના નાના ખર્ચા. એક વર્ષમાં પૂરું, એક વર્ષમાં પૂરું. ગોદી ચાર્જ, એ હું ગોદી ચાર્જ, એ હું આવે? અટપટો ખર્ચો સાહેબ, ગોદી ચાર્જ, એમાં નો ખબર પડે. ક્લિયર ને? આવા ઘણા બધા ખર્ચાઓ છે. ઘાલખાદ તો કે સાહેબ ઘાલખાદ એટલે અમને ખબર જ છે. ઓકે, ઘાલખાદ એટલે સાહેબ અમને ખબર જ છે. ઘાલખાદ. હા, ક્યારેક આપણે એક્સ્ટ્રા ક્લાસ ગોઠવી દઈશું
કારણ કે આપણો અભ્યાસક્રમ આ 9મું ચેપ્ટર પૂરું થાય ને એટલે હું તો એવું સમજુ છું મોસ્ટ ઓફ પૂરો. 9મું ચેપ્ટર પૂરું થાય ને એટલે મોસ્ટ ઓફ પૂરો આપણો અભ્યાસક્રમ. પછી તો કાંઈ એટલું બધું ખાસ છે નહીં બધા ચેપ્ટરોમાં. એટલે આપણી પાસે સમય બચશે. એટલે આપણે ચાલુ લેક્ચરમાં સોમ મંગળ બુધમાં જ ગમે ત્યારે ગોઠવી દઈશું. ક્લિયર? સોમ મંગળ બુધમાં જ ગમે ત્યારે ગોઠવી દઈશું. આપણે કેમ ઓલું આમ નોંધમાં ગોઠવું હતું ખબર છે? કોઈને યાદ છે? એક્સ્ટ્રા લેક્ચર આમ નોંધમાં ગોઠવો હતો રવિવારે. અરે સંતોષ નહોતો થતો આમ નોંધમાં. એટલે પછી મેં કીધું હવે કાંઈક કરવું પડશે. ચાલો હવે તો કે સાહેબ આ બાજુ બધી જ મળેલ આવકો, જેની જેની આગળ મળેલ શબ્દ લાગે ને, મળેલ ભાડું, મળેલ જકાત, મળેલ કમિશન, મળેલ પગાર, બધું જ નફા નુકસાન ખાતા જમા બાજુ. આ બાજુ તો કાંઈ નહીં હો, એ બાજુ તો કાંઈ નહીં. જેની જેની આગળ મળેલ શબ્દ લાગે ને એ. અને મેં એટલું શીખવાડ્યું હતું, એક જ નિયમ યાદ રાખવાનો 11માં ને 12માં, ખાલી ખાતા પસંદગી તમારે કરવાની હતી. એવું મેં કીધું ખબર છે? ખાલી ખાતા પસંદગી તમારે કરવાની છે. શું કીધું તું ખબર છે? સવાલમાં જે રકમ ઉધાર બાજુ હોય તો જવાબમાં એ રકમ ઉધાર બાજુ જ લખવાની. ખાતા પસંદગી તમારે કરવાની. સવાલમાં જે રકમ જમા બાજુ હોય જવાબમાં એ રકમ જમા બાજુ જ લખવાની છે. ખાલી ખાતા પસંદગી તમારે કરવાની છે. 12મું ને 11મું હો, 100% 100% આ જ નિયમ લાગુ પડે છે. અને આ નિયમ ચોપડીમાં નથી, ઘરનો નિયમ છે. ક્લિયર? હવે ખ્યાલ નહીં. આની પછી કોનો લેક્ચર તમારે? BA. હા, BA છે. ઓકે, રાઈટ. એટલે આ જે છે હજી બહુ વધારે છે. હજી આપણે 4થા મહિનામાં એક્ઝામ છે. તું 12મા મહિનામાંથી રિવિઝન કરીને શું કરીશ? હો, એટલે રિવિઝન થશે, ટેન્શન લ્યોમાં. પણ આ યાદ રાખજો, હજી પાકું સરવૈયું બાકી છે. પણ આપણે પછી જોઈશું. ચાલો, આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા ટોપિક સાથે, નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.